નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઈન લેક્ચરની અંદર હું ગીતા બારી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ની અંદર વિષય સંસ્કૃતમાં વેદિત્ય વ્યાની મિત્રાણી એટલે કે વેદિત એટલે કે જાણવું અને મિત્રાણી એટલે કે મિત્રોને જાણી લેવા જોઈએ અથવા તો જાણવા યોગ્ય મિત્રો હોય છે, એટલે કે મિત્રોને જાણી લેવા જોઈએ. એ પદ્ય છે એનો આપણે આજે અભ્યાસ કરીશું. એ પદ્યને એટલે કે કાવ્યને ભણતા પહેલા આપણે એનો પરિચય જોઈએ તો કે સંસારના સાહિત્ય જગતમાં સૌથી મહાકાય કૃતિ તરીકે જેની પ્રસિદ્ધિ છે તે છે મહાભારત. જાણીતી કૃતિ મહર્ષિ વ્યાસે રચેલી છે. હાલમાં આ મહાભારત ગ્રંથ લગભગ 1 લાખ શ્લોક પ્રમાણવાળો છે. હવે મહાભારતની અંદર 18 પર્વો આવેલા છે. પ્રથમ પર્વનું નામ આદિ પર્વ છે, જ્યારે સૌથી છેલ્લું પર્વ છે સ્વર્ગારોહણ પર્વ છે. 12મા શાંતિ પર્વમાં જીવનની અનેકવિધ સમસ્યાઓના સમાધાન નિરૂપવામાં આવ્યા છે. શાંતિ પર્વમાં કુલ મળીને 365 અધ્યાય આવેલા છે. આ અધ્યાયોને રાજધર્માનુશાસન પર્વ 1 થી 130, આબ્જદ્રમ પર્વ 131 થી 173 અને મોક્ષ પર્વ 174 થી 365 એવા આંતરિક પર્વોમાં વહેંચવામાં આવ્યા છે. આમાંના આબ્દ્રમ પર્વમાં ભીષ્મ અને યુધિષ્ઠિરના સંવાદ આવેલો છે અને તેમાં રાજનીતિનો ઉપદેશ છે. આવા જ એક પ્રસંગે માણસે પોતાના મિત્રો રાખવા જોઈએ એવો બોધ યુધિષ્ઠિરને આપ્યો છે. આ ઉપદેશ દરમિયાન એ પણ બતાવવામાં આવ્યું છે કે મિત્ર કેવા હોઈ શકે, તે કેવી રીતે બનતા હોય છે અને કેવી રીતે તે આપણા ઉપર ઉપકાર કરતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, મહાભારત છે એ જગતનું સૌથી મોટું કાવ્ય છે અને એની રચના વેદવ્યાસે કરેલી છે. તો આપણે વેદવ્યાસ વિશે માહિતી લઈએ તો કે મહાભારતની રચના મહર્ષિ વેદવ્યાસે કરી છે. તેનું મૂળ નામ છે એ કૃષ્ણ દ્વૈપાયન હતું. તેમના શ્યામ વર્ણને લીધે કૃષ્ણ અને તેઓ એક દ્વીપ પર જન્મેલા હોવાથી દ્વૈપાયન કહેવાયા છે. તેમણે વેદોને વ્યવસ્થિત કર્યા માટે તેઓ વેદવ્યાસ કહેવાયા. હવે આપણે મહાભારત જોઈએ તો કે રામાયણની જેમ મહાભારત પણ ભારત વર્ષનું રાષ્ટ્રીય મહાકાવ્ય છે. ભારતના પ્રાચીન ગ્રંથોમાં આ ગ્રંથ અત્યંત મૂલ્યવાન અને મહત્વપૂર્ણ છે. તે ઇતિહાસ તરીકે જાણીતો છે. તેને પ્રાચીન ભારતીય સંસ્કૃતિનો વિશ્વકોશ એન્સાઇક્લોપીડિયા પણ કહે છે, કારણ કે તેમાં સમગ્ર જીવનની સર્વ બાજુઓને આવરી લેવામાં આવી છે. તે 1 લાખ શ્લોકો ધરાવતો એક વિશાળકાય ગ્રંથ છે અને એમના માટે કહેવાયું છે કે યન્ન ભારતે તન્ન ભારતે, એટલે કે જે મહાભારતમાં છે તે બીજે બધે છે અને જે મહાભારતમાં નથી તે બીજે ક્યાંય નથી. મહાભારતનું અધ્યયન કરતા જણાય છે કે ધર્મ, નીતિ, તત્વજ્ઞાન, રાજનીતિ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, નૃત્ય, ગીત, વાદ્ય, શિલ્પ, યજુ, ધનુર્વેદ, કામશાસ્ત્ર વગેરે અનેક શાસ્ત્રોના વિષયોની ચર્ચાથી એ સમૃદ્ધ છે. આ ગ્રંથ છે એ અણમોલ રત્નની એક ખાણ જેવો છે. શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતનો જ એક ભાગ છે. મૂળમાં મહાભારતનું કદ વિદ્યાર્થી મિત્રો નાનું હતું, પણ વખત જતાં તેમના પ્રશિક્ષિત અંશો ઉમેરાયા અને તેને વિશાળકાય ગ્રંથનું રૂપ પ્રાપ્ત થયું. આરંભમાં તે કૌરવો અને પાંડવોની કથાનું વર્ણન કરતો ઇતિહાસ હતો. મૂળ ઐતિહાસિક ગ્રંથનું નામ જય હતું. પછી તેમાં ઐતિહાસિક આખ્યાનો એટલે કે કથાઓ ઉમેરાતા તેનું નામ ભારત પડ્યું. આ પછીથી તેમાં સમય અને સ્થળને અનુરૂપ અનેક આખ્યાનો અને ઉપાખ્યાનો ઉમેરાઓ થતા રહ્યા. આમ લગભગ 1 લાખ શ્લોકોનો આ વિશાળ ગ્રંથ મહાભારતના નામે જાણીતો થયો. મહાભારતની કથા આપણે જોયું તેમ કે 18 પર્વોમાં વહેંચાયેલી છે. કૌટુંબિક કલહ મનુષ્યના સમગ્ર જીવનને કેવી રીતે પાયમાલ કરી નાખે છે એ મહાભારત આપણને દર્શાવે છે. મહાભારતના ધૃતરાષ્ટ્ર, દુર્યોધન, શકુની, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, દ્રૌપદી વગેરે પાત્રો પ્રત્યેક કુટુંબમાં આજે પણ જોવા મળે છે. હવે મહાભારતના 12મા શાંતિ પર્વમાં જીવનની અનેકવિધ સમસ્યાઓના સમાધાન પણ આપેલા છે.
આ સમાધાનોને સમજીને તે પ્રમાણે આચરણ કરનાર માણસની દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે. શાંતિ પર્વમાંના આપદ્રમ પર્વમાં ભીષ્મ અને યુધિષ્ઠિરનો સંવાદ અહીં આપવામાં આવેલો છે. તેમાં રાજનીતિનો ઉપદેશ છે. માણસે મિત્રો કરવા જોઈએ એવો બોધ ભીષ્મે યુધિષ્ઠિરને આપ્યો છે. આ ઉપદેશ દરમિયાન દર્શાવવામાં આવ્યું કે મિત્ર કેવા હોઈ શકે અને તે કેવી રીતે બનતા હોય છે અને કેવી રીતે તે આપણા ઉપર ઉપકાર કરતા હોય છે. હવે આપણે એનું કાવ્ય જોઈએ. વેદિત્વ્યાની મિત્રાણી વિજ્ઞેયા શ અપી શત્રવઃ એતત સુસૂક્ષ્મં લોકે અસ્મિન દ્રશ્યતે પ્રાજ્ઞો સંમતમ. એટલે કે હવે એનો આપણે અન્વય જોઈએ તો કે મિત્રાણી વેદિત્વ્યાની શત્રવઃ ચ અપી વિજ્ઞેયા અસ્મિન લોકે એતત પ્રાજ્ઞ સંમતમ સૂક્ષ્મયમ દ્રશ્યતે. આ અનુષ્ટુપ છંદનું ઉદાહરણ છે. હવે એના શબ્દાર્થો જોઈએ. વેદિત્વ્યાની એટલે કે જાણવા યોગ્ય, જાણી લેવા જોઈએ. શત્રવઃ એટલે કે શત્રુઓ. વિજ્ઞેય એટલે કે જાણવા યોગ્ય, ઓળખી લેવા જોઈએ. પ્રાજ્ઞા નામ સંમત એટલે કે ડાયા સમજદાર માણસોને માન્ય. સુસૂક્ષ્મ ખૂબ જ સૂક્ષ્મ. દ્રશ્યતે એટલે કે જોવામાં આવે છે. હવે આપણે એનું ભાષાંતર જોઈએ કે મિત્રોને જાણી લેવા જોઈએ અને શત્રુઓને પણ આપણે ઓળખી લેવા જોઈએ. આ દુનિયામાં આ બાબત ડાયા સમજદાર માણસોને માન્ય ખૂબ જ સૂક્ષ્મ જણાય છે. હવે એમાં કહ્યું છે કે આપણે મિત્રોને જાણી લેવા જોઈએ અને આપણા શત્રુ હોય એને પણ આપણે ઓળખી લેવા જોઈએ. આ દુનિયામાં આ બાબત ડાયા સમજદાર માણસોને માન્ય ખૂબ જ સૂક્ષ્મ જણાય છે. હવે બીજો શ્લોક જોઈએ. શત્રુરૂપાહી સ્ફુરદયો મિત્રરૂપા શત્રવઃ સન્નિધ તાસ્તે ન બુધ્યતે કામ ક્રોધ વશમ ગતાઃ. હવે એનો આપણે અન્વય જોઈએ તો કે શત્રુરૂપાઃ હિ સુહૃદયઃ મિત્રરૂપાઃ ચ શત્રવઃ કામ ક્રોધવશમ ગતાઃ સંધિતાઃ તેન બુધ્યતે. શત્રુરૂપા એટલે કે દુશ્મનનું રૂપ ધરાવતા, મિત્રરૂપા એટલે કે મિત્રનું રૂપ ધરાવતા, કામ ક્રોધ વશમગતા કામ અને ક્રોધને વશ થયેલા, કામઃ ચ ક્રોધઃ ચ કામ ક્રોધો એટલે કે આ ઇત્રેત્વ દ્વંદ્વ સમાસનું ઉદાહરણ છે. સંધિતાઃ તે જોડાયેલા તેઓ, ન બુધ્યતે એટલે કે જાણી શકાતા નથી. હવે એનો અનુવાદ આપણે જોઈએ ગુજરાતી તો કે દુશ્મનનું રૂપ ધરાવતા મિત્રો અને મિત્રનું રૂપ ધરાવતા દુશ્મનો હોય છે. કામ અને ક્રોધને વશ થયા હોય અને આપણી સાથે જોડાયેલા હોય તે બધા જાણી શકાતા નથી. જો વિદ્યાર્થી મિત્રો, આ શ્લોકની અંદર એવું કહેવામાં આવે છે કે ઘણીવાર આપણા મિત્રો છે એ જ આપણા દુશ્મનો પણ હોઈ શકે અને દુશ્મનોના રૂપની અંદર કે આપણે જેને આપણો દુશ્મન માનતા હોઈએ કે આ માણસ મારો શત્રુ છે, એ હકીકતમાં આપણું હિતેચ્છુ હોય, આપણું હિત ઈચ્છનાર હોય તો એને આપણે ઓળખી શકતા નથી. અને આપણે કામ અને ક્રોધને વશ થયા હોઈએ અને આપણી સાથે જોડાયેલા હોય તે બધાને આપણે જાણી શકતા એટલે કે ઓળખી શકતા નથી. નાસ્તિ, ત્રીજો શ્લોક જોઈએ. નાસ્તિ જાતુ રિપુઃ નામ ન અસ્તિ નાસ્તુ જાતિ રિપુના મિત્રમ નામ ન વિદ્યતે વ્યવહારાચ્છ જાયન્તે મિત્રાણી રિપવસ્તથા. હવે આપણે એનો અન્વય જોઈએ. જાતુ રિપુઃ નામ ન અસ્તિ મિત્રમ નામ ન વિદ્યતે. ફરી વાર જોઈએ કે જાતુ રિપુઃ નામ ન અસ્તિ મિત્રમ નામ ન વિદ્યતે વ્યવહારાત ચ મિત્રાણી તથા રિપવઃ જાયન્તે. એટલે કે જાતુ એટલે કે ક્યારેય, કદી પણ, રિપુઃ એટલે કે શત્રુ, નામ એટલે કે ખરેખર, વિદ્યતે એટલે કે હોય છે, વ્યવહારાત એટલે કે વ્યવહારથી, સંજોગોને કારણે, જાયંતે એટલે કે થાય છે,
મિત્રાણી રીપવઃ એટલે કે મિત્રો અને શત્રુ. ક્યારેય ખરેખર કોઈ શત્રુ હોતો નથી અને ખરેખર કોઈ મિત્ર હોતો નથી. વ્યવહારથી જ મિત્રો તેમજ શત્રુઓ થાય છે. જો કોઈ વ્યક્તિ ક્યારેય કોઈનો મિત્ર હોતો નથી કે કોઈનો શત્રુ એ હોતો નથી. તમારા વ્યવહારથી જ એ તમારો મિત્ર અથવા તો શત્રુ થાય છે. આજનો વિડીયો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આગળનું કાવ્ય છે એ આપણે આગળના વિડીયોની અંદર ભણીશું.